મેન્ટલી અનુભવ કરશો. જેની પ્રત્યે તમને ઘૃણા છે ને એની પ્રત્યે ફક્ત 15 દિવસ સુધી મનની અંદર 10 વાર 20 વાર 25 વાર એવું ફીલ કરજો. એ માણસ તો સારો જ છે, એ માણસ તો સારો જ છે, એ માણસ તો સારો જ છે. 10 દિવસ 15 દિવસ 20 દિવસ તમે ફીલ કરશો ને એવું, તો ભક્તો સામે એના અંતરમાં એમ થવા મળશે તમારી પ્રત્યે જે તમારી પ્રત્યે એને ઘૃણા છે એને બદલે એને એમ થવા મળશે કે નહીં આ વ્યક્તિ સારો જ છે. ભક્તો સામેથી તમારી સાથે હાથ મિલાવવા માટે આવી જશે. ક્યારેક તમારી સાથે વેરવૃત્તિ રાખનારની સાથે પ્રેમ તો ક્યારેક બાંધો. પ્રેમના ધાગાની એટલી તાકાત છે ભક્તો, પ્રેમની એટલી તાકાત છે. પ્રેમ એકબીજા હૃદયને વાંચી શકે, યાદ રાખજો. વેર નહીં વાંચી શકે, પ્રેમ જ વાંચી શકે. હું નથી કહેતો, ભગવાન સ્વામિનારાયણ પણ કાર્યાણીના 11મા વચનામૃતમાં બોલ્યા છે. ભગવાન સ્વામિનારાયણ की પ્રીતિનું લક્ષણ છે, પ્રીતિ પ્રેમની તાકાત છે. ભક્તો એ સામેવાળાની મરજીને ઓળખી જાય, સામેવાળાની મરજીને ઓળખી જાય. પ્રેમનો ધાગો બાંધશો. દુનિયામાં ક્યાં સુધી વેર બાંધ કરશું? ક્યાં સુધી રહેવું છે થોડો કાળ, રહેવું છે થોડો કાળ, અને ક્યાં સુધી વેર બાંધશો? જેટલા જેટલા મહાપુરુષો થયા ભક્તો, એને વેર વૃત્તિને પ્રેમમાં પલટી નાખીને તો ભક્તો વેર ટળી ગયા છે. બહુ અદભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. એકવાર સુભાષચંદ્ર બોઝ દેશને આઝાદ કરવા માટેની બહુ મોટી સભાની અંદર સંબોધન કરતા, પણ એમાં કેટલાક સુભાષચંદ્ર બોઝના દ્વેષીલા લોકો બેઠા હતા. અને સુભાષચંદ્ર બોઝે જયારે દેશને આઝાદ કરવા માટેની ક્રાંતિકારી વાતનો પ્રારંભ કર્યો ને, એમાં એક એના દ્વેષીલા માણસ ઉભા થઈ હાથમાં બૂટ લઈને ફરફરતો જવા દીધો સરદાર સુભાષચંદ્ર બોઝના ઉપર. પણ સુભાષચંદ્ર બોઝ પોતાની વાણીમાં, પોતાની વાતમાં જરાય મચક ના આપી અને એવી ક્રાંતિકારી વાતો કરી કે જેને કારણે તાળીઓની ગગડાટી બોલતી હતી. સભા જ્યારે વિરામ પામી ત્યારે બૂટ હાથમાં લઈને કે ઓહો કેટલો સરસ બૂટ છે, આવો બૂટ જો એક મળ્યો બીજો મળી જાય તો મારે ખર્ચો મટી જાય. ભાઈ કૃપા કરીને એક બૂટ આપ્યો ને એ મને બીજો બૂટ આપી દો ને તો મારે ખર્ચો મટી જાય. અને આટલા શબ્દ સાંભળતાની સાથે જેને બૂટનો ઘા કર્યો તેની આંખમાં આંસુડાની ધારાઓ થવા માંડી. દોટ મૂકી સુભાષચંદ્ર બોઝના પગ પકડી લીધા. મને માફ કરો, મેં આપને બૂટ મારવાનો પ્રયાસ કર્યો, એને બદલે તમે મારા પર કરુણા વર્ષાવી, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી ક્યારે તમારો વિરોધ નહીં કરું. અને ભક્તો સુભાષચંદ્ર બોઝની ટીમમાં સાથે જોડાઈ ગયો. ક્યારેક તો પ્રેમનો અનુભવ કરી જવો, ક્યારેક તો પ્રેમને પ્રદાન કરો. ક્યારે જિંદગીમાં હું સાચો છું ના ખોટો છે એને માટે જે દાખલો કરો છે એને બદલે ક્યાંક મારી પણ મિસ્ટેક હશે, એ માણસ પણ સાચો હશે એવું વિચાર કરીને ભક્તો તમે પાછા વળશો તો પ્રશ્ન માત્ર સોલ્વ જીવનના થઈ જશે. જીવન જીવવાની મજા આવશે. તમારી સાથે વિરોધ કરનારો પણ તમારી સાથે પ્રેમ કરતો થઈ જાય, પ્રેમ કરતો થઈ જશે.